નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? હું આપની સાથે ઝરમરિયા દર્શન, મારી યુટ્યુબ ચેનલ સાયકોલોજી ઇન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે મનોવિજ્ઞાન ધોરણ 11 આર્ટ્સમાં બીજું પ્રકરણ અભ્યાસ પદ્ધતિઓ ગઈકાલના જે લેક્ચરમાં છે તે આપણે અભ્યાસ પદ્ધતિ એટલે શું તેમજ વિવિધ અભ્યાસ પદ્ધતિઓના પ્રકાર, તેમાંની એક મુખ્ય પદ્ધતિ એટલે કે નિરીક્ષણ પદ્ધતિ, અને આ જે નિરીક્ષણ પદ્ધતિ છે એ નિરીક્ષણ પદ્ધતિની વ્યાખ્યા, અર્થ તેમજ એના અન્ય પ્રકારો વિશેની છે તે સમજૂતી આપણે મેળવી. આ અન્ય પ્રકારોમાં મુખ્યત્વે આપણે વાત કરવા જઈએ તો 6 પ્રકારો વિશે આપણે વાત કરી હતી, બરોબર? કે આંતરનિરીક્ષણ છે, કુદરતી નિરીક્ષણ છે, વ્યવસ્થિત નિરીક્ષણ છે, ક્ષેત્ર નિરીક્ષણ છે, તુલનાત્મક નિરીક્ષણ છે અને સહભાગી નિરીક્ષણ છે. આ છ નિરીક્ષણોમાં આજે સૌપ્રથમ જે નિરીક્ષણ છે આંતરનિરીક્ષણ વિશે એ આજે આપણે અભ્યાસ કરવાના છીએ. અહીં આપણને માહિતી તો આપવામાં આવેલી છે, પણ એ માહિતી એ કઈ રીતે આપણે એક સમજૂતી સાથે, એક સમજ સાથે એ અભ્યાસ કરવાનો છે, એ આજે પ્રયત્ન કરવાનો છે. તો વાત કરીએ આંતરનિરીક્ષણ. કોને કહીશું આંતરનિરીક્ષણ? એ શબ્દની ઉત્પત્તિ ક્યાંથી અને કેવી રીતે થઈ? તો આપણે કહેવું તો કહી શકાય કે મનોવિજ્ઞાનનો ઉદ્ભવ અને વિકાસમાં વિલિયમ વોન્ટ દ્વારા જ્યારે પણ કહેવાય કે સૌપ્રથમ પ્રયોગશાળાની સ્થાપના કરવામાં આવેલી, અને એ સમયગાળા દરમિયાન જે અભ્યાસ કરવામાં આવતા હતા એ વ્યક્તિના બાહ્ય વર્તનનો અભ્યાસ કરવામાં આવતો હતો, વ્યક્તિનો ચેતનાત્મક અભ્યાસ કરવામાં આવતો હતો, વ્યક્તિનો રચનાત્મક અભ્યાસ કરવામાં આવતો હતો. અને આ રચનાત્મક અભ્યાસને કારણે જ વિલિયમ વોન્ટ દ્વારા તેમજ એના અન્ય જે સાથીદારો પ્રેક્ટિશનર છે કે અન્ય જે મનોવૈજ્ઞાનિકો છે, એ મનોવૈજ્ઞાનિકો દ્વારા એક ચોક્કસ પ્રકારનો એક નવો વાદ છે એ સ્થાપવાનો પ્રયત્ન કર્યો. એ વાદ એટલે કયો વાદ? તો કે રચનાવાદ. તો કે એના સ્થાપક કોણ? તો કે વિલિયમ વોન્ટ અને તેના સાથીઓ. આ વિલિયમ વોન્ટ દ્વારા એક ચોક્કસ પ્રકારના વાદની છે તે સ્થાપના કરવામાં આવી, અને આ સ્થાપનાને કારણે આપણે કહેવું હોય તો કહી શકાય કે એક અલગ દિશા મનોવિજ્ઞાનને મળી, એક અલગ દિશા મળી. અને એમાં જ મુખ્યત્વે વાત કરીએ કે રચનાવાદીઓ એ ચેતના ઉપર અભ્યાસ કરવાની શરૂઆત કરી. રચનાના સંદર્ભમાં ચેતના ઉપર એ અભ્યાસ કરવાનો છે એ શરૂઆત કરી. અને ચેતનામાં જે મહત્વના જે પદો આપણે વાત કરીએ તો કે સંવેદન, લાગણી તેમજ પ્રતિમા અને અનુભવ, આ દરેક પાસાઓ છે એ એમાં જોડાયેલા છે, એક ચેતનાના જે પાસા સાથે એ જોડાયેલા છે. અને એના કારણે આપણે કહેવું હોય તો કે શરીરમાં એ ચેતનાત્મક અભ્યાસ, રચનાત્મક અભ્યાસ છે એ વિલિયમ વોન્ટ અને તેના સાથીઓ દ્વારા કરવામાં આવેલો. આ અભ્યાસની ઓળખ અથવા તો એનું કહેવાય કે તારણ સમજવા માટે એવો એક ચોક્કસ એક પદ્ધતિ આપી. એ પદ્ધતિનું નામ એટલે તો કે આંતરનિરીક્ષણ પદ્ધતિ. કઈ પદ્ધતિ? આંતરનિરીક્ષણ પદ્ધતિ. આ પદ્ધતિની વાત કરીએ તો કે આંતરનિરીક્ષણ એટલે શું? આંતર વ્યક્તિએ અન્ય વ્યક્તિઓના જે વર્તનનું તેમજ એ વ્યક્તિ જે તે પરિસ્થિતિ, જે ઘટનામાં જઈ રહ્યો છે, જે બનાવ બની રહ્યો છે, એ બનાવની અંદર કેવું હોય તો કે શું થઈ રહ્યું છે એ પોતે પોતાના વિચારોનું એ વાગોળવું, મનોમંથન કરવું. તો અહીંયા પણ આપણને એક સરસ મજાની જે એ વ્યાખ્યા આપણને આપેલી છે. કઈ વ્યાખ્યા? તો કે પોતાની અંદર અંતર્મુખ થઈને પોતાનામાં ચાલતા મનોવ્યાપારોનું નિરીક્ષણ. મનોવ્યાપારો એટલે કે આ બધી જ બાબતો, મનોવ્યાપારો એટલે આ બધી જ બાબતોનો સમાવેશ થાય છે કે જેમાં વ્યક્તિ સંવેદન, લાગણીઓ, પ્રતિમાઓ અને વ્યક્તિ પોતાનો જે કંઈ અનુભવ છે એ સાંકળીને છે એ ચોક્કસ પ્રકારનું એ નિરીક્ષણ કરતો હોય છે. એ નિરીક્ષણને આપણે આંતરનિરીક્ષણ તરીકે ઓળખી શકાય છે. પોતાની અંદર અંતર્મુખ થઈને પોતાનામાં ચાલતા મનોવ્યાપારોનું નિરીક્ષણ. પોતાના મનમાં
કઈ વાત કેવી રીતે છે એ ચાલી રહી છે એને સમજવાનો પ્રયાસ, એ ક્રમિક રીતે સમજવાનો પ્રયાસ, એક આંતરિક રીતે સમજવાનો પ્રયાસ, એટલે આંતરનિરીક્ષણ. એટલે આંતરનિરીક્ષણ. આ જ આંતરનિરીક્ષણ પદ્ધતિની વાત કરીએ તો કે આંતરનિરીક્ષણ પદ્ધતિ એની મુખ્ય વિશેષતા શું હોઈ શકે છે? તો આપણે કહેવું તો કહી શકાય કે આંતરનિરીક્ષણ પદ્ધતિમાં એ વ્યક્તિ એ જે કંઈ ઓબ્ઝર્વેશન કરે અંતર્મુખ થઈને પોતાના મનોવ્યાપારોનું, આ મનોવ્યાપારોનું ઓબ્ઝર્વેશન કર્યા પછી એને સ્પષ્ટ રીતે શાબ્દિક રીતે છે એ મનોવ્યાપારોને કહેવાય કે એ શાબ્દિક રીતે છે એ ઢાળવાનો પ્રયત્ન, એ બોલીને એ વ્યક્ત કરવાનો છે એ પ્રયત્ન કરવામાં આવતો હોય છે. આ જ આંતરનિરીક્ષણ પદ્ધતિ દ્વારા એ બાબતને છે એ કહેવાય ને શાબ્દિક રજૂઆત કરવામાં આવે છે અને લાગણીની તીવ્રતાઓ પણ જોવામાં આવે છે. આજ સાથે જે વ્યક્તિ પોતાના વિચારોનું છે એ મનોમંથન કરી રહ્યો છે એ સમય દરમિયાન તેમજ એ સમય દરમિયાન પછીના જે સમયગાળામાં છે એને કરેલા વર્તનોનું એનાલિસિસ કરવામાં આવે છે. એટલે આ કહેવું હોય તો કહી શકાય કે એ વર્તન કેટલે અંશે અથવા તો ક્યાં સુધી એ યોગ્ય હતું, અયોગ્ય હતું, કેટલી તીવ્રતા વાળું હતું, બરોબર, એમાં કેટલી તીવ્રતા ખરેખર હોવી જોઈએ, એનું લેવલ કેટલું હોવું જોઈએ, એના આધારે આપણે કહેવું હોય તો આંતરનિરીક્ષણ પદ્ધતિમાં પણ એક લાગણીઓની તીવ્રતાનો છે તે અભ્યાસ કરવામાં આવતો હોય છે. આ જ અભ્યાસની સાથે આપણે વાત કરીએ તો કે આંતરનિરીક્ષણ પદ્ધતિ એ દરેક વ્યક્તિ દરેક જગ્યાએ ગમે તે જગ્યાએ કરી શકે છે. આમ તો આપણે બાહ્ય જે વાતાવરણમાં દેખાતા જે કે સ્ટિમ્યુલસ અથવા ઉદ્દીપકો છે એ ઉદ્દીપકોને આપણે નિહાળવાનો પ્રયત્ન કરતા હોય, જોતા હોઈએ છીએ. આપણે પહેલા જ વાત કરી નિરીક્ષણ એટલે જોવું. તો જોવાની જે પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયા સાથે જ વ્યક્તિ પોતે કઈ રીતે આમાં પારંગતતા મેળવે છે, તો એ બાબત છે એ વ્યક્તિએ જો કોઈ ચોક્કસ પ્રકારની તાલીમ મેળવેલી હોય અથવા તો અનુભવ મેળવેલો હોય તો એ વ્યક્તિ એક મનોવૈજ્ઞાનિક અને વૈજ્ઞાનિક જે એક વૈજ્ઞાનિક છે એ નિરીક્ષણ છે એ કર્યું કહી શકાય. એક તાલીમ અને એક અનુભવ દ્વારા છે કોઈ વ્યક્તિ છે એ એક નિરીક્ષણ કરી રહ્યો હોય તો તેને આપણે આંતરનિરીક્ષણ કર્યું એવું કહેવું હોય તો કહી શકાય છે. ત્યાર પછી આપણે વાત કરી કે જે આ મેથોડોલોજી છે, આંતરનિરીક્ષણ પદ્ધતિ છે, નિરીક્ષણનો એક ભાગ છે, એક પ્રકાર છે, એ પ્રકારના અમુક લાભ અને જે મર્યાદાઓ અથવા તો ગેરલાભ ઘણી બધી વાર પરીક્ષામાં પૂછાતો હોય, આખો 3 માર્કનો પ્રશ્ન પૂછાય ટૂંકનોંધ સ્વરૂપમાં, બરોબર. પછી ખાલી આંતરનિરીક્ષણ એટલે શું તો 1 માર્કમાં પૂછાય. એમસીક્યુમાં પણ પૂછાય, વ્યાખ્યા આપી હોય અને તમને ઓપ્શન આપ્યા હોય કે કઈ પદ્ધતિની આ વ્યાખ્યા છે, બરોબર, વ્યાખ્યા દ્વારા પણ પૂછાઈ શકે. અને તમને 2 માર્કમાં એ રીતે પૂછાઈ શકે કે આંતરનિરીક્ષણ પદ્ધતિના લાભ અને ગેરલાભ અથવા તો મર્યાદાઓ જણાવો. આ રીતે છે એ પ્રશ્નો પૂછાઈ શકે છે. તો બધી જ રીતે આપણે તૈયારી કરવાની, બરોબર. વ્યાખ્યા જોઈ આપણે, આંતરનિરીક્ષણ પદ્ધતિના સ્થાપક અથવા તો એના રચયિતા કહેવું હોય તો રચનાવાદીઓ કોણ તો કે વિલિયમ વુન્ડ અને તે કે જે તેના સાથીઓ છે તે એમને મહત્વનો એક ઉપપદ આપેલો કે ચેતનામાં તો અલગ અલગ એક સ્પંદો હોય આપેલા છે કે તો કે સંવેદન, લાગણી, પ્રતિમાઓ અને વ્યક્તિનો. અહીંયા અમે લાભ અને ગેરલાભની જો વાત કરીએ તો કે લાભ કોને કહી શકાય તો આંતરનિરીક્ષણ પદ્ધતિનો મહત્વનો લાભ છે કે સાધનોનો ઉપયોગ નથી. કોઈ પણ પ્રકારના સાધનોનો આમાં ઉપયોગ કરવામાં આવતો હોતો નથી, કારણ કે માત્ર છે એ દ્રષ્ટિ સંવેદન દ્વારા છે એ વ્યક્તિ એક ચોક્કસ પ્રકારનું હેતુપૂર્વકનું છે નિરીક્ષણ કરતો હોય છે. એટલે વ્યક્તિ ખુદ હોય એટલે એ પદ્ધતિ છે એનો ઉપયોગ કરી શકાય છે. સાદી અને સરળ પદ્ધતિ વાત કરીએ તો કે વ્યક્તિ ઈચ્છે ત્યાં અને ત્યારે, બરોબર, ઈચ્છે ત્યારે અને ઈચ્છે ત્યાં એ આ પ્રકારની પદ્ધતિનો આ પ્રકારની મેથોડોલોજી એનો ઉપયોગ કરી શકે છે. પ્રયોગશાળાની કોઈ પણ પ્રકારની જરૂરિયાત ઉત્પન્ન અથવા તો ઊભી થતી નથી. આ એના લાભ થયા. એવી જ રીતે એની મર્યાદાઓ પણ છે. એની મર્યાદાઓ તો કે પ્રાણીઓ હોય, બાળકો હોય, અશિક્ષિત જે ભણેલા ન હોય, અભણ હોય અથવા તો મનોરોગીઓ હોય તેમના ઉપર આ પ્રકારની મેથોડોલોજીનો ઉપયોગ અથવા તો એ વ્યક્તિઓ છે એ આ પ્રકારની મેથોડોલોજીનો અથવા પદ્ધતિનો ઉપયોગ કરી શકતા હોતા
નથી. વ્યક્તિલક્ષીતા આવી જવાની ઘણીવાર એ શક્યતાઓ રહેતી હોય. ઘણીવાર વ્યક્તિ શું બોલે, સાચું બોલે, સારું બોલે કે ખોટું બોલે, એનો આપણે અંદાજો હોય એ આ પદ્ધતિ દ્વારા લગાવી શકતા હોતા નથી. કારણ કે વ્યક્તિએ પોતાના મનમાં એના મનોવ્યાપારોને કઈ રીતે અને કેવી રીતે પ્રસ્તુતિકરણ કર્યું હોય એનો આપણને કોઈ પણ પ્રકારનો આઈડિયા રહેતો હોતો નથી. કેવું હોય તો કહી શકાય એના કારણે વ્યક્તિલક્ષીતા આવી જવાની શક્યતાઓ વધી જતી હોય છે. સામાન્યકરણ અશક્ય હોય કે કોઈ એક ઓબ્ઝર્વેશન દ્વારા વ્યક્તિએ કરેલા તારણો તારવા, બરોબર, તો ફરીથી પણ એ એવા જ પ્રકારનું વર્તન કરશે એવું એ શક્ય બની શકતું હોતું નથી. ત્યાર પછી પુનરાવર્તનની કોઈ અવકાશ રહેતો નથી કે ફરીથી મેં વાત કરી એમ જ કે ફરીથી આ પ્રકારનું જ વર્તન થશે એવું બનતું હોતું નથી. ઘણીવાર એવું બને કે એને જે વર્તન કર્યું છે એનાથી વિરુદ્ધ દિશામાં પણ હોઈ શકે છે. એટલે પુનરાવર્તનને કોઈ પણ પ્રકારનો અવકાશ હોતો નથી. ચેતના, બરોબર, ચેતના તેમજ ચેતન મનનો અભ્યાસ કરવામાં આવે છે, અભ્યાસ થતો હોય છે, પરંતુ અચેતન મનનો તેમાં અભ્યાસ કરી શકાતો હોતો નથી. તો આ એની મર્યાદાઓ થઈ, એના લાભ તેમજ અન્ય વિશેષ માહિતીઓ તેમજ સમજૂતી સ્વરૂપે એ વ્યાખ્યા તેનો અર્થ તે આપણે સમજવાનો છે આજે પ્રયાસ કર્યો. સાથે જ જો મિત્રો તમને આ વિડીયો જો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. આપ સૌનો મને સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર.